વલસાડમાં પહેલા વરસાદમાં જ નગરપાલિકાની પોલ ખુલી ગઈ। મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। શાળાએ જતા બાળકો અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં મોગરાવાડી ગરનાળાની હાલત ખરાબ થઈ ગઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ, તે પહેલા જ ગરનાળામાં પાણી ભરાવાની શરૂઆતો થઈ ગઈ છે। ત્યારે વલસાડના દ્રશ્યો કે જ્યાં પહેલા વરસાદમાં નગરપાલિકાની પોલ ખુલી ગઈ, જે પાણી જલ્દી ઉતરવા જોઈએ અને તંત્ર દાવા કરે છે તે પ્રમાણે ઉતરતા નથી અને લોકોને હાલાકી પડે છે। શાળાએ જતા બાળકો અને નોકરિયાતો મુશ્કેલીમાં મુકાયા છે। સામાન્ય વરસાદમાં મોગરાવાડી ગરનાળાની હાલત ખરાબ। रितेश पटेल संवाददाता वलसाड फोन लाइन पर। जी रितेश, वलसाडમાં સતત ગરનાળામાં પાણી ભરાવાના દર વર્ષે કિસ્સા આવે છે, આ વખતે પણ પાણી હજી શરૂઆતમાં જ ભરાઈ ગયા, ઓસર્યા નથી। જી જોઈ, વલસાડ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને આજે પણ વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। જો કે પ્રથમ જ વરસાદ જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં તો પાણી ભરાયા હતા। તો સાથે જ વલસાડ શહેરનો જે રેલવે અંડરપાસ છે, મોગરાવાડી વિસ્તાર છે, આ મોગરાવાડી અંડરપાસમાં વહેલી સવારે પડેલા ભારે વરસાદને કારણે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અને પ્રથમ જ વરસાદમાં જે રીતે વરસાદી પાણી ભરાયા હતા તેના જ કારણે જે સ્થાનિક વાહન ચાલકો, નોકરી ધંધે જતા લોકોની સાથે સાથે જે વહેલી સવારે શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઉલ્લેખનીય છે કે વલસાડ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવ્યા હતા। જો કે પ્રથમ જ વરસાદમાં જે રીતે મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા તેના જ કારણે વલસાડ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।